પીએમ કિસાન સન્માન નિધિના આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે વર્ચ્યુઅલ માધ્યમથી આપણું માર્ગદર્શન કરવા માટે આપણા સૌના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જોડાવાના છે અને આજના આપણા ગુજરાતના કાર્યક્રમમાં મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી રમેશભાઈ કટારા, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, અમારા સાથી ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી આશીષ દવે, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉક્ટર અંજુ શર્મા, GICના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિજય ખરાડી, ઉપસ્થિત કલેક્ટર શ્રી, સર્વે અધિકારીગણ, આ મંત્રી સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે અન્નદાતાને આર્થિક આધાર આપતો આજનો આ કાર્યક્રમ આપણા વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે તામિલનાડુના કોયમ્બતુરથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો રિલીઝ કરીને દેશના 9 કરોડ જેટલા ખેડૂતોને 18,000 કરોડ રૂપિયાથી વધુની સહાય આજે આપવાના છે. એક જ દિવસે 18,000 કરોડ રૂપિયા દરેક જણના જેને મળવા પાત્ર છે બધાના ખાતામાં આવી જવાના. એક જ ક્લિક હમણાં સાહેબ કરે એટલે આપણે ગુજરાતમાં આનો લાભ જે છે એ 968 કરોડ રૂપિયાથી વધુનો લાભ ગુજરાતને પણ મળવાનો છે. એટલે અહીંયા બધા ખેડૂત છે એમના ખાતામાં હમણાં આવી જશે ને કે નહીં આવે? આવી જાય છે ને? હા, તો આમ જોરથી બોલો કે હા આવી જાય છે. અને જેટલા નામ હોય એટલા બધાનું આવી જાય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ જગતના તાત કહેવાતા ખેડૂતોના આર્થિક સામાજિક જીવનમાં પરિવર્તન લાવવાનો સંકલ્પ કર્યો છે. આઝાદીના દશકાઓ સુધી ખેડૂત આકાશી ખેતી કરતો રહ્યો અને પાક ધિરાણ માટે મોટા વ્યાજે પૈસા લઈને દેવાના ડુંગરમાં પણ ઘણી વખત ફસાતા રહ્યા છે. શ્રી મોદી સાહેબે ખેડૂતોને ખેતીમાં 2 પાંદડે કરવા પૂરતું પાણી, વીજળી અને ખેતલક્ષી સુવિધાઓ પહોંચાડી અને વડાપ્રધાનશ્રીએ બીજથી લઈને બજાર સુધીના બધા તબક્કે ખેડૂતોને પડખે રહીને ખેડૂતોનું કલ્યાણ સુનિશ્ચિત કર્યું છે. આ વર્ષના બજેટમાં પીએમ ધન ધાન્ય કૃષિ યોજના શરૂ કરવાનું જે કમિટમેન્ટ કર્યું હતું તે પણ 6 વર્ષના સમયગાળા માટે અમલી બનાવીને અન્નદાતાની દરકાર કરી છે અને જે કહેવું તે કરવું પુરવાર કર્યું છે. ક્લાઇમેટ ચેન્જ અને તેના કારણે થતું ખરાબ હવામાન ખેડૂતો માટે મોટો પડકાર રહ્યું છે. ક્યારેક ખૂબ વરસાદ પડે, ક્યારેક કરા પડે, હિમ પડે. જ્યારે પણ ખેડૂતો પર કુદરતી આફત આવી ત્યારે મોદી સાહેબની સરકારે હંમેશા સાથે રહીને આર્થિક અને માનસિક સહિયારો આપ્યો છે. આપણા ત્યાં હમણાં જ અમારા મંત્રીશ્રી કહેતા હતા એ પ્રમાણે જે સાહસ અને સહકાર આટલા મોટા પેકેજ 10,000 કરોડ રૂપિયાનું 11,000 કરોડથી વધારાનું સહાય પેકેજ અને ખરીદી માટે 15,000 કરોડ રૂપિયા આ બંને આપી શક્યા એનું કારણ જે આપણે કહીએ છીએ ઘણી વખત ડબલ એન્જિન સરકાર, તે ડબલ એન્જિન સરકારનો આ મોટો ફાયદો જે હોય તો જ્યારે જ્યારે આવી મુશ્કેલી હોય ત્યારે વડાપ્રધાન શ્રી પણ એની અંદર ખૂબ જ સાવધાનીપૂર્વક વ્યવસ્થિત રીતે જે પણ તમારે કરવું પડે એ કરો, અમે તમારી સાથે છીએ અને એના કારણે આટલા મોટા પેકેજ આપણે આપી શકતા હોઈએ છીએ. એટલે ડબલ એન્જિન સરકારનો મોટો ફાયદો આ આપણા પેકેજ અને ખરીદી બંને સાથે મળીને થયો છે. અને વરસાદ ને બધું આપણે એમની
દૂરંદેશી છે કે ભાઈ આજે મુશ્કેલી છે, આવતીકાલે શું શું મુશ્કેલી પડવાની છે, એમાંથી કઈ રીતે બહાર નીકળી શકાય, એના ઉપાયો આજથી શરૂ કરવા. તો આ ક્લાઇમેટ ચેન્જ અને ક્લાઇમેટ ચેન્જના કારણે પડતી મુશ્કેલીઓ, એ બધી મુશ્કેલીમાંથી જો બહાર નીકળવું હોય તો કેવી રીતે નીકળી શકાય? તો અત્યારે તો આપણે ગ્રીન કવર એટલે કે વધારે ને વધારે વૃક્ષો વાવીએ એના માટેનો પ્રયત્ન કરવાનો છે. ને આના માટે આપણને બધાને એક પેડ માં કે નામ એટલે આપણે બધા જે દરેક જણ પોતપોતાના માતાના નામે એક ઝાડ ઉગાડે અને એ ઝાડ ઉગાડે તો આજે ગ્રીન કવર જેટલું વધશે એટલું આપણે આ ક્લાઇમેટ ચેન્જના જે કારણે જે વરસાદ પડવાની ઋતુઓ ચક્રમાં જે ફેરફારો થયા છે એના કારણે જે મુશ્કેલી પડે છે એમાંથી બહાર આપણે નીકળી શકીએ. સાથે સાથે આપણે પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતી પણ એની અંદર પણ ઉદ્દેશ માન્ય વડાપ્રધાનશ્રીનો એક જ છે કે આજે આપણે જે ખાઈ રહ્યા છીએ, જે રાસાયણિક ખાતરના કારણે આજે આપણી જમીનનું સ્વાસ્થ્ય પણ બગડે છે, સાથે સાથે એની અંદર ઉગતા અનાજના કારણે આપણું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે. અત્યારે આપણે ઘણા બધા કિસ્સાઓ એવા જોયા છે કે જેમાં નાની ઉંમરે ઘણા બધા રોગ, કેન્સરથી માંડીને હાર્ટ એટેકથી માંડીને ડાયાબિટીસથી માંડીને ઘણા બધા રોગ આપણને એક દશકો જેને કહેવાય એક દશકાથી પણ વધારે નાની ઉંમરના લોકોને થવા માંડે. બાકી અહીંયા બેઠેલા ઘણા બધા વડીલો છે એ લોકો 50-55 વર્ષ સુધી તો કોઈ જાતના ટેસ્ટ કરાવવાનું મગજમાંય નહોતું આવતું. આજે તમે જુઓ તો બધાને 40 વર્ષ થયા ના હોય, 35-40 વર્ષે બધા ટેસ્ટો કરાવવાનું ડોક્ટર એને સલાહ આપે. આ આખું આપણું ચક્ર જે છે એ બદલાયું છે ને એની અંદરથી બહાર નીકળવાનો પણ આપણને એક જ રસ્તો, અને એ રસ્તો છે પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવું જોઈએ. ધીમે ધીમે જઈએ પણ ચોક્કસ મગજમાં નાખવું જોઈએ. જ્યાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે ત્યાં જોવા જવું જોઈએ. એક પણ રૂપિયો નાખ્યા વગર ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારી ઉપજ આ પ્રાકૃતિક ખેતીના કારણે થઈ રહી છે. અને આપણે વડાપ્રધાનશ્રીએ જે મુહિમ ઉપાડી છે એ મુહિમના અત્યારે આપણા રાજ્યપાલ પણ ખૂબ સારી રીતે આ મુહિમનો આખા ગુજરાતમાં વ્યાપ કરી રહ્યા છે. અને એના કારણે તમારે બધાએ જ્યાં જ્યાં પ્રાકૃતિક ખેતી જે ખેડૂતોએ અપનાવી છે ને એના લાભ એમને શું થયા છે એ તમારે અચૂક જોવા જોઈએ, જેથી કરીને તમે આજે નહીં તો આવતીકાલે પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવું પડશે. તો આજે શેના માટે નહીં, તો આપણે આ પ્રાકૃતિક ખેતીને પણ એક એજન્ડા બનાવી આપણા પોતાના ખેતરમાં જ્યાં જ્યાં આપણે ખેતી કરી રહ્યા છીએ અહીંયા જે પણ ખેડૂત બેઠા છે એ લોકો બધા જ આ પ્રાકૃતિક ખેતીમાં ઝડપથી આગળ વધે એના માટે અમે એક અપીલ કરીએ છીએ. અને તાત્કાલિક આની અંદર જ્યાં જ્યાં છે જે ખેડૂત કરી રહ્યા છે એના એક વખત એડ્રેસ જો બનાવીને મોકલી દેવાય દરેક જણના ત્યાં, તો એ લોકો જોઈ શકે પોતાની જાતે ક્યાં બાજુમાં થઈ રહી છે કે બીજા ગામમાં થઈ રહી છે, તો એ જોઈ આવે એક વખત. એક લિસ્ટ એક બનાવી દેવું જોઈએ. શ્રી મોદી સાહેબની કૃષિ હિતકારી નીતિ અને ખેડૂતો પ્રત્યેની સંવેદનાના કારણે આજે રાજ્યના લગભગ તમામ ખેડૂતોને આપણે દિવસે વીજળી આપવાનું જે માનનીય વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલું, આજે લગભગ 98% દિવસે ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ ગઈ છે, 98%ની ઉપર. હવે એ બી 1-2 જગ્યાએ હશે તો એ બી લગભગ આ માર્ચ મહિના પહેલા આ પૂરું મિશન કરી દેવાના છે. આ પણ એક ખૂબ મોટો નિર્ણય માનનીય વડાપ્રધાનશ્રીનો, અને આપણે એ પૂરો કરી શકે એ અમારા માટે આનંદની વાત છે. આજે દેશ જે પ્રમાણે આગળ વધી રહ્યો છે અને જે પ્રમાણે વૈશ્વિક જે પ્રમાણે માહોલ ઊભો થયો છે એ માહોલમાં આપણે આગળ વધવા માટે આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ભારત માટે આપણે સૌએ સ્વદેશીને જેટલું પ્રોત્સાહન આપીશું એટલું આપણા માટે ખૂબ સારી રીતે જે માનનીય વડાપ્રધાનશ્રીનો 2047માં જે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ છે તો એ વિકસિત ભારતના સંકલ્પમાં આપણે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે
સ્વદેશી અપનાવીને આત્મનિર્ભર તરફ આગળ વધીએ, આપણે સૌ સાથે મળીને આગળ વધીએ, એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.